તો આજે આપણે બાપુની તિથિ નિમિત્તે મઢિયા આવ્યા છીએ, હું ને જયસુખભાઈ બે, અને માન્યો સામે બેઠો છે. એને માન્યા સામે વિડીયો બનાવવાનો છે, અહીંયા દર્શન કરવાના છે. આપણે હવે રતનગીરી બાપુના ધૂણાના બાપુની મૂર્તિના બધા દર્શન કરશું, અને આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો. જય રતનગીરી બાપુ. બાપુના ધૂણાના દર્શન કરો બધા મિત્રો. રતનગીરી બાપુ અહીંયા બેસીને તપસ્યા કરતા, અને આ ધૂણો બાપુનો ધૂણો છે રતનગીરી બાપુનો. તો ધૂણાના દર્શન કરવો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોને. બાપુની ગાદી અહીંયા. કાગ બાપુના દર્શન કરો આપણા વિડીયોમાં. રતનગીરી બાપુના દર્શન કરો બધા. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમો નારાયણ બાપુ, અને કોમેન્ટમાં ઓમ નમો નારાયણ બધા લખજો, અને જય રતનગીરી બાપુ લખજો બધા. જોઈ શકો છો અહીંની નજારો તમે, સરસ મજાનો. જોઈ શકો છો અહીંથી નજારો તમે બાપુના આશ્રમનો. આ અમારા શિવશક્તિ આશ્રમ છે સકોદરની અંદર. જોઈ શકો છો શિવશક્તિ આશ્રમ. મહાદેવના દર્શન કરો બધા મિત્રો, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોમાં. જોઈ શકો છો સોનું ઝાડવું છે. અને સામે રસોડાનું આયોજન છે, પ્રસાદનું આયોજન કરેલ છે અહીંયા. તો એ પણ વિડીયો સમય રહેશે તો બનાવશું આપણે. જોઈ શકો છો તમે અહીંયા. અને આ બાપુનો આશ્રમ છે લીલો સમ. અને આ બાપુનું સમાધિ મંદિર બ્રહ્મલીન મહંત શ્રી રમેશગીરી બાપુ, ગુરુ મહંત શ્રી રતનગીરી બાપુ પ્રતિષ્ઠા. જોઈ શકો છો, વાંચી શકો છો તમે. અને આપણે બહુ ઝાઝું બોલવું એમ તો નથી થતું, પણ મારા ગામના શિવશક્તિ આશ્રમના દર્શન આજે તમને કરાવ્યા. તો આ વિડીયોને જેમ બને એમ શેર કરો. લાઈક ન કરો તો વાંધો નહીં, અને તમને ગમે તો લાઈકે કરજો ને કોમેન્ટે કરજો, જે મજા આવે એ. પણ વ્યવસ્થિત કોમેન્ટ કરજો બધા. બાપુનું નામ લખજો, અથવા ઓમ નમો નારાયણ લખજો, કે મહાદેવનું નામ લખજો મિત્રો. જોઈ શકો છો આ સરસ મજાનો આશ્રમ બાપુનો અમારે. તો અહીંયા વ્લોગ પૂર્ણ કરીએ છીએ આપણે. જય રતનગીરી બાપુ. ઓમ નમો નારાયણ.